છોટાઉદેપુર ખાતે મતદાન જાગૃતિ માટે આજે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં સાયકલ રેલી યોજાઈ। લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ સતત પ્રયાસ કરી રહ્યું છે। આવનારી 7મી મે એ ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે છોટાઉદેપુર લોકોને મતદાન માટે જાગૃતિ કરવાના હેતુથી આજે છોટાઉદેપુર નગરમાં સાયકલ રેલીનું આયોજન કરાયું હતું। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની આગેવાનીમાં યોજાયેલ સાયકલ રેલીમાં જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નાયક પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડ, એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારી અને નગરજનો પણ જોડાયા હતા। જિલ્લા સેવા સદન ખાતેની સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવી સમગ્ર નગરમાં રેલી ભ્રમણ કરી હતી। છોટાઉદેપુર જિલ્લામાં મતદાન વધે, સાથોસાથ કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ના થઈ જાય એ માટે જાગૃતતાના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે। ગઈકાલથી જ આપણે અલગ અલગ કાર્યક્રમો હાથ ધરેલા હતા। અવસર ડિસ્કાઉન્ટ નિમિત્તે પણ મોટી સંખ્યામાં વ્યાપારીઓએ ભાગ લીધો છે। સાથોસાથ આજે વહેલી સવારે સાયકલ રેલીની અંદર પણ સ્થાનિકોએ, છોટાઉદેપુરવાસીઓએ મોટી સંખ્યામાં મારી સાથે ભાગ લીધો છે અને આપણે જાગૃતતા કરીશું। આપણે આગામી 6 તારીખ સુધી અલગ અલગ કાર્યક્રમો, મતદાનના આગલા દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો કરવાના છીએ અને સતત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીના મતદારો મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એ માટે હું આહવાન કરું છું।